એક તરફ વરસાદના અંતિમ રાઉન્ડથી લોકો ખુશ થઈ ગયા છે તો ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પાકને નુકસાની જોવા મળી રહી છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન. ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું. ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા. સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં મોટું ખેડૂતોના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. તો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભથી ખેડૂતોને તમામ ખેતીની સારી ઉપજ મળવાની આશા બંધાઈ હતી. મેઘરાજાએ ભારે પવન સાથે ધમાકેદાર રીએન્ટ્રી કરતા મકાઈ ડાંગરનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોને ભારે નુકસાન થયું. આ અંગે સરકારે પાક નુકસાનીનું સર્વે કરી વળતર આપવા માંગ કરી. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નવા ગામ લોલિયાણા ગામે ખેડૂતોનો કપાસનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. મહીસાગરના ગામડાઓમાં બાળકો ટ્રેક્ટરમાં બેસી શાળાએ જવા મજબૂર. આઝાદીના આટલા વર્ષો પછી પણ એક એવું ગામ છે કે જે રસ્તાની પ્રાથમિક જરૂરિયાત અને વિકાસ ઝંખી રહ્યું છે. વાત છે મહીસાગર જિલ્લાના ખાનપુરના કનોડ ગામની, જે આજ દિન સુધી વિકાસ પહોંચ્યો નથી. આ દ્રશ્યો તેની ચાડી ખાઈ રહ્યા છે. અહીં જયશલિયા ફળિયામાં લોકોને જીવના જોખમે કોતરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વર્ષોથી રસ્તો ન હોવાથી કોતરમાંથી બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી લઈ જવાય છે. ઇમરજન્સીમાં ન તો કોઈ એમ્બ્યુલન્સ કે વાહન અંદર ગામમાં આવી ન શકે અથવા તો બહાર ન જઈ શકે. જો કોઈ બીમાર પડે કે સગર્ભાને હોસ્પિટલ લઈ જવા હોય તો 1.5 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવા પડે છે. તો પશુપાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એવું નથી કે ગ્રામજનોને કોઈ રજૂઆત નથી કરી. તેમનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ આજ દિન સુધી કોઈ અહીંયા ફરક્યું જ નથી. વસ્તીની વાત કરીએ તો જયશલિયા ફળિયામાં 60 જેટલા ઘર આવેલા છે, જ્યાં આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ ગામના 250થી વધુ લોકો દરરોજ જીવના જોખમે કોતર પરથી પસાર થાય છે. મહત્વનું છે કે આદિવાસી પરિવાર મોટાભાગે ખેતી પશુપાલન પર નભે છે, ત્યારે તેમને વસ્તુઓ માટે ગામ બહાર જવું પડે. ત્યારે તંત્રના પાપે ન છૂટકે જીવના જોખમે કોતરમાં પાણીમાંથી પસાર થવું પડે. ત્યારે ગ્રામજનો મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે બીજું કંઈ નહીં પણ ગામમાં એક પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ અહીંના લોકોનો ઉદ્ધાર થયો નથી. ત્યારે હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અને કોઈ કામગીરી કરે તેવી વિનંતી કરવામાં આવી રહી છે. ગોધરામાં વીજ ડીપીમાં થયા ધડાકા. મધ્ય ગુજરાતમાં પણ 2 દિવસથી મેઘો તોફાની બન્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે 2 માસ પહેલા જ ગોધરામાં દિવાળી આવી ગઈ. ગોધરામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે દીપાવલી જેવો માહોલ જામ્યો. શહેરના જૂની પોસ્ટ રોડ પર આવેલા વીજ ડીપીમાં ધડાકા સાથે આગ લાગતા જાણે આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટા ધડાકા સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. આ જ વીજ ડીપી રહેણાંક વિસ્તારની નજીક હોવાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો. લગભગ 15 મિનિટ સુધી કડાકા ભડાકા થતા આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. જાણે કોઈ ફટાકડા ફોડતું હોય તેવા અવાજ થતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. જોકે આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. જૂનાગઢથી સમાચાર. માંગનાથ બજારમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી અને ગટરના પાણી મનપાની બેદરકારીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ભરાયાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ધારાસભ્ય અને મનપાના વોટરવર્ક્સ ઇજનેર પહોંચ્યા છે. ધારાસભ્ય સંજય કોરડિયાએ તંત્રને કર્યા જરૂરી સૂચન. વોટરવર્ક્સ એન્જિનિયરને તાકીદ કામગીરી કરવા સૂચન આપ્યું છે. જે મોટાભાગની માર્કેટ છે તેમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ગટરનું અને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે. વકફ બોર્ડ સુધારા વિધેયક અંગે અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી. ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે તડાફડી. વકફ બોર્ડના બિલ માટે જેપીસી બનાવવામાં આવી છે. જેપીસીના 20 સભ્યની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ, જેમાં બિલના ફાયદા અને એની સંભવિત અસરો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. આ બેઠકમાં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને સભ્યો હાજર રહ્યા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસી પણ હાજર હતા. જોકે ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવતા હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચકમક જરી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ અમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોની વિગતો શેર કરી શકાતી નથી. જેપીસી દ્વારા નિયમો મુજબ આ સૂચનોની વિગત મીડિયામાં આપવામાં આવશે. ઓવેસી સાથે થયેલી શાબ્દિક ટપાટપી અંગે તેમણે કહ્યું હતું કે પ્રત્યેક નાગરિકના હિતમાં જે વિષયો હતા એ પ્રત્યે જવાબદારી અદા કરી છે. આ બિલના પ્રેઝન્ટેશન વખતે ચર્ચા પણ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ બિલને રદ કરવા માટે જણાવ્યું હતું. બેઠક બાદ લોકોએ બહાર કાળા બોર્ડ સાથે વિરોધ કર્યો. ગુજરાતમાં વકફ બોર્ડની 45,000 કરતાં પણ વધુ મિલકત છે, જેમાં સ્થાવર મિલકત 39,000થી વધુ છે, જ્યારે બાકીની જંગમ મિલકત છે. રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈને ભાજપનો વિરોધ. મુખ્યમંત્રી પહેલીવાર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા ઉતર્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈને આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું.
અમદાવાદમાં ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્ય અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો અને અમદાવાદ આરટીઓ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. તો વલસાડમાં પણ ભાજપે વિરોધ કર્યો. વલસાડ જિલ્લા ભાજપે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ નેતા કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં પણ ભાજપે વિરોધ કર્યો. રાહુલ ગાંધીના નિવેદન સામે જ્યુબિલી ગાર્ડન નજીકથી ભાજપે રેલી યોજી પ્રદર્શન કર્યું. જ્યુબિલી ગાર્ડન નજીક ભાજપના ધરણા, મહાત્મા ગાંધીના પુતળા નજીક ભાજપનો વિરોધ. 3 શહેરમાં દાદાનું ચાલ્યું બુલડોઝર. વડોદરાના અગોરા મોલના દબાણ દૂર તો કંડલા પોર્ટ પાસે જમીન ખુલ્લી કરાઈ. દબાણકર્તાઓની હવે ખેર નથી. રાજ્યમાં ગેરકાયદે દબાણો કરી બેઠેલા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી. દબાણો પર હવે બુલડોઝર ચાલશે. ત્યારે કચ્છના કંડલા પોર્ટ પાસે જેસીબી લઈને તંત્ર પહોંચ્યું. કંડલા પોર્ટ પાસે મેગા ડિમોલિશન હાથ ધરાયું. કંડલા પોર્ટની આસપાસના દબાણો દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા. કંડલા પોર્ટ, ક્રીક વિસ્તાર અને બન્ના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરતા ફફડાટ ફેલાયો. 350થી વધુ મકાનો તોડી પડાયા. વડોદરામાં પૂર લાવનારા વિશ્વામિત્રી નદી પરના દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઈ. 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરાશે. આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3000 સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થઈ જશે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહી છે. પાલિકાના આકરા વલણથી બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો. સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ તોડવાની અપાયેલી નોટિસનો સ્થાનિકોએ વિરોધ કર્યો. કતારગામ મગનનગર 2ના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાથમાં બેનર્સ અને મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાયો. કતારગામ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપુર 4 રસ્તા સુધી દબાણમાં આવતી 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય કરાયો. પાટણમાં શિક્ષણના ધામમાં છૂટા હાથની મારામારી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની ધમાલ. પાટણનું શિક્ષણ ધામ બન્યું મારામારીનું ધામ. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચકચાર મચી. સામાન્ય બાબતે 2 વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. કોલેજમાં ધક્કામુક્કી મામલે ઝઘડો ચાલુ થયા બાદ બપોરના સમયે TB 3 રસ્તા નજીક ચા પાણી કરી રહેલા 2 કોલેજિયન યુવકો પર 15થી 18 લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કરાયો, જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા. આ લોકો બંને વિદ્યાર્થીઓ બચાવવા માટે દોડધામ કરીને હેમચંદ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા. તેમની પાછળ 8 થી 10 યુવાનો બાઇક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા. વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાઓએ ફરીથી હુમલો કર્યો. તો ઘટનાને પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા હતા. તેમજ શરીરે ઈજાઓ પહોંચેલી હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી. હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3 થી 4 યુવકોને અન્ય વિદ્યાર્થીઓ પકડી રાખ્યા હતા, જેને પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં રોડ મુદ્દે કપડાં કાઢી યુવાનોએ કર્યો વિરોધ. રોડ પર પુતળાઓનું દહન. યુવાનોએ કપડાં કાઢી પુતળા સળગાવી વિરોધ કર્યો. સુરતના પલસાણામાં ભારે વરસાદ બાદ પલસાણાના જોડવાના રોડ બિસ્માર બની ગયા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહીં, જેથી કંટાળીને અંતે યુવાનોએ સવારમાં જ પલસાણા વિસ્તારને બાનમાં લીધો. પલસાણાના જોડવા ખાતે સવારમાં જ યુવાનો કપડાં કાઢી રોડ પર બેસી જતા ચક્કાજામ કર્યો. જોડવાના સરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જાહેરમાં પુતળાનું દહન કરતા નાસભાગ મચી ગઈ. પુતળા અને ટાયરો સળગાવી રોડ બંધ કર્યો. સવારમાં રોડ પર બેસી જતા રોડ પર ટ્રાફિક જામ થયો. સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. વિરોધ પ્રદર્શન હલ્લાબોલ કરતા પોલીસ દોડી આવી. 1 કલાકથી વધુના સમયથી જાહેર રોડ ઉપર પુતળા અને ટાયરો સળગાવી રોડ બંધ કરાયો. પોલીસે 5 જેટલા યુવાનોને ડિટેન કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં MGVCL કચેરીએ લોકોએ મચાવ્યો હોબાળો. છોટાઉદેપુરના બોડેલીમાં ગત રાત્રે MGVCL કચેરી પર મોટી સંખ્યામાં લોકોએ હોબાળો મચાવ્યો. બોડેલી, ઢોલકિયા, ચાચક અને અલી ખેરવા ગામ સહિતના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વીજ